શિવને ભજી લે ભોળા નાથને ભજીએ શિવને ભજી લે ભોળા નાથને ભજી લે છોડ તુજા પાઠ ભોળા શિવને ભજી લે છોડ તુજા પાઠ ભોળા શિવને ભજી લે શિવને ભજી લે ભોળા નાથને ભજી લે શિવને ભજી લે ભોળા નાથને ભજી લે છોડ તુજા પાઠ ભોળા શિવને ભજી લે हर कोई चढ़ावे गंगा सागर कोई चढ़ावे दो हर कोई चढ़ावे गंगा सागर कोई चढ़ावे दो कोई चढ़ावे बिल्ली पत्र कोई चढ़ावे बिल्ली कोई चढ़ावे बभूत भोला ने शिवने भजी ले भोला नाथने भजी ले शिवने भजी ले भोला नाथने भजी ले छोड़ तुझा पाठ भोला शिवने भजी ले राजा चढ़ावे गंगा सागर रयत चढ़ावे दूध राजा चढ़ावे गंगा सागर रयत चढ़ावे दूध ब्राह्मण चढ़ावे बिल्ली पत्र ब्राह्मण चढ़ावे बिल्ली पत्र जोगी चढ़ावे भूत भोला ने शिवने भजी ले भोला नाथने भजी ले शिवने भजी ले भोला नाथने भजी ले छोड़ तुझा पाठ भोला शिवने भजी ले द्वारका नो नाथ मारो राजा रण छोड़ छे एणे मन माया लगाड़ी रे द्वारकानो नाथ मारो राजा रण छोड़ छे एणे मन माया लगाड़ी रे द्वारकानो नाथ मारो राजा रे रण छोड़ छे एणे मन माया लगाड़ी रे एणे मने माया लगाड़ी मारवाला एणे मने माया लगाड़ी मारवाला तमे मने माया लगाड़ी मारवाला तमे मने माया लगाड़ी मारवाला ए मीरा बाईनो नाथ ए तो राजा रण छोड़ छे एणे मने माया माया एणे मने माया लगाड़ी रे द्वारकानो नाथ मारो राजा रे रण छोड़ छे एणे मने माया लगाड़ी रे एणे मने माया लगाड़ी मारवाला मने माया लगाड़ी मारवाला तमे मने माया लगाड़ी मारवाला
રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે નરસૈયાનો નાથ મારો રાજા રે રણ છોડજે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારવાલા એણે મને માયા લગાડી મારવાલા તમે મને માયા લગાડી મારવાલા મને માયા લગાડી મારવાલા એ મોડાળાનો નાથ તો રાજા રણ છોડશે એણે મને માયા એણે મને માયા લગાડી રે ઓડાણાનો નાથ મારો રાજા રે રણ છોડજે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારવાલા 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 એ મીરાબાઈનો નાથ એ તો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે મીરાબાઈનો નાથ મારો રાજા રે રણ છોડજે એણે મને માયા લગાડી રે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવો ગમતું નથી હે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવો ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી મારે માથે છે યમુનાજીની હેલરી ઘેર જાવું ગમતું નથી અને માતે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી મારે માથે છે યમુનાજીની હેલરી ઘેર જાવું ગમતું નથી અને માતે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી એ અમે ગાયું દોયા વીણે આવ્યા ઘેર જાવું ગમતું નથી મેં ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયું દોયા વીણે આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી એ હવે જોજો વાછરડા નાખેલ ઘેર જાવું ગમતું નથી હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી એ અમે છાસુ બોલો વ્યાવીણ આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે છાશો વાયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી હવે જોજો સાસુડી નાખેલ રે ઘેર જાવ ગમતું નથી જોજો
રાસ જો ઓ રંગ રજિયા ક્યાં રમ્યા રાજ જો એવી આંખલની રાતી રે ઉજાગરા ક્યારે કરાય એવી આગળની રે રાતીને જાગરો ક્યારે ગયો આજે અમે ગયા આજે અમે ગયા ઓ નીડાને હાટ જો અમે ગયા તા સોનીડાને હાટ જો એવી નખલડી રે મુલવતા વાયલા આવી ગયા નથડી રે મૂલવતા મળલા વાઈ ગયા ઓ રંગ રસિયા ક્યાં રમ્યા ન્યા રાસ જો ઓ રંગ રસિયા ક્યાં રમ્યા રાસ જો એવી આંખલડી રાતી રે ઉજાગરા ક્યારે કરાય એવી આગળની રે રાતી રે જાગરા ક્યારે ગીતા ભલા વાણી જડા સરોવર જાવ ત્યાં ઢોલે રમો ભલા ભાણે જડા સરોવર જાવ ત્યાં ઢોલે રમો ભલા વાણી જડા સરોવર જાવ ત્યાં ઢોલે રમો ભલા ભાણે જડા સરોવર જાવ ત્યાં ઢોલે રમો નાક કરી ન થડી એ લઈ ગયો વીઢલો ને નાકે અડધી થઈ રે ભણી સરોવર જાવ ત્યાં ઢોલે રમો સરોવરે ન તડી લઈ ગયો વીટલો ને નાકે અડવી થઈ રે પડે સરોવર જાવ ત્યાં ઢોલે રમો હે ભલા વાણી જડા સરોવર જાવ ત્યાં ઢોલે રમો ભલા પાડે જડા સરોવર જાવ ત્યાં ઢોલે રમો એ કાન ચડા કદમને જા એ ઠાવ ઉતરો રે ચડ્યા કદમને રાત હેઠા ઉતરો ને એ કાન ચડા કદમને જા એ ઠા હવે ઉતરો રે સડક કદમને જાત હેઠા ઉતરો ને એ તમને જશોદા માની આણ એ ઠા ઉતરો રે તમે તમે જશોદા માની આડ હેઠા ઉતરો ને એ કાન ચડા કદમને જા એ ઠા ઉતરો રે ચડ્યા કદમને જાત હેઠા ઉતરો ને નાચે ગણેશા ને નાચે હનુમાન નાચે ગુણેશા ને નાચે હનુમાન એ નાચે ગણેશા ને નાચે હનુમાન નાચે ગુણેશા ને નાચે હનુમાન એ પાર્વતીના ઓ પાર્વતીના એ પાર્વતીના પ્રાણનાથ એ ભોળા ભગવાન આગળ બમ આગળ બમ ડાક વાગે ડમરું નાચે સદાસી આગે ફેરો અરે નાચે સદાજી આગે ફેરો અરે ભોળાનાથે ભાંગ વાવી નિંદે છે ગણેશ ભોળાનાથે ભોળાનાથે ભાંગવાવી નિંદે છે ગણેશ એ ભોળાનાથે ભાંગ વાવી નિંદે છે ગણેશ ભોળાનાથે ભાંગવાવી નિંદે છે ગણેશ એ પાર્વતીજી ઓ
કેરા બાજુ બંધ નાગણિયું નાગ નાગ કેરા નાગ કેરા એ નાગ કેરા બાજુ બંધ નાગણિયું નાગ નાગ કેરા બાજુ બંધી નાગણિયું ના અરે કેસો ભયો રંગ ભોળા કેસો ભયો રંગ આગળ બમ આગળ બમ વાગે ડમરું એ નાચે સદાશી આગે ભેરો નાચે સદાશી આગે ભેરો ભાંગ કેરા રોટલા ને ધતુરા ના શાક ભાંગ કેરા એ ભાંગ કેરા રોટલા ધતુરાનું શાક ભાંગ કેરા રોટલા ધતુરાનું શાક એ પીરસે મૈયા હો પીરસે મૈયા પાર્વતીને જમે ભોળો નાથ આગળ બમ ડાક વાગે ડમરો એ નાચે સદાશી આગે ભેરો એ નાચે સદાશી આગે ભેરો छोटे छोटे शिवजी छोटो छोटो राम छोटे छोटे शिवजी छोटे छोटे राम छोटो सुमेरो मदन गोपाल छोटो सुमेरो मदन गोपाल ये कहाँ रहे शिवजी कहाँ रहे राम 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 ये कहाँ रहे रे मेरो मदन गोपाल कहाँ रहे मेरो मदन गोपाल कैलाश रहे शिवजी अवध रहे राम 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 ये गोकुल रहे मेरो मदन गोपाल ये गोकुल में रहे मेरो मदन गोपाल ये छोटे छोटे शिवजी छोटो छोटो राम छोटे छोटे शिवजी छोटे छोटे ये राम छोटो सो मेरो मदन गोपाल हे छोटो सुमेरो मदन गोपाल क्या खावे शिवजी क्या खावे राम क्या खाए शिवजी क्या खाए राम क्या खावे क्या खावे शिवजी क्या खावे राम क्या खावे शिवजी क्या खावे राम ये क्या खावे मेरो मदन गोपाल क्या खावे मेरो मदन गोपाल धतूरा खावे शिवजी ने लड्डू खावे राम धतूरा खाए शिवजी लड्डू खाए राम अरे मीठो मीठो अरे मीठो मीठो माखन खावे मदन गोपाल हे मीठो मीठो माखन खाए मदन गोपाल ये छोटे छोटे शिवजी छोटो छोटो राम छोटे छोटे शिवजी छोटे छोटे राम अरे छोटो सो मेरो मदन गोपाल हे छोटो सुमेरो मदन गोपाल क्या करे शिवजी क्या करे राम क्या करे शिवजी क्या करे राम क्या करे क्या करे शिवजी क्या करे राम क्या करे शिवजी क्या करे राम अरे क्या करे मेरो मदन गोपाल हे क्या करे मेरो मदन गोपाल अरे ध्यान धरे शिवजी राज करे राम 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 ये रास
રચાવે હે એ રાસ રચાવે મેરો મદન ગોપાલ રાસ રચાવે મેરો મદન ગોપાલ ये छोटे छोटे शिव जी छोटो छोटो राम छोटे छोटे शिव जी छोटे छोटे राम अरे छोटो छोटो सो मेरो मदन गोपाल छोटो जो मेरो मदन ये गोपाल कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना ये तुम राम रूप में आना तमे राम रूप में आना ये सीधा साथ लेके धन साथ लेके चले आना प्रभु जी चले आना सीता साथ लेके धनुष हाथ लेके चले आना प्रभु जी चले आना ये कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना ये तुम शिव रूप में आना तुम शिव रूप में आना ये तुम भोलानाथ रूप में आना ये तब भोलेनाथ रूप में आना ये उमा साथ लेके डमरू हाथ लेके चले आना प्रभु जी चले आना उमा साथ लेके डमरू हाथ लेके चले आना प्रभु जी चले आना ये कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना ये तुम गणेश रूप में आना ये तुम गणेश रूप में आना ये तुम गणपति रूप में आना ये तुम गणपति रूप में आना ये रिद्धि साथ लेके सिद्धि साथ लेके चले आना प्रभु जी चले आना आरती साथ लेके रिद्धि हाथ लेके चले आना प्रभु जी चले आना कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना रावण सन को राजियों ने हो प्रगट मेरे समान हलाजी तारा तब खानो ये पछी तारा भागना बखानो हलाजी तारा हाथ बखानो ये पति तना भागना बखानो शिवाय ओम नमः शिवाय
હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ હરિ ઓમ નમઃ શિવાય. એકાદશ રુદ્રની જે કથા છે એ મેં તમને કહ્યું કે શિવ અને શિવા જે કોઈ પણ સ્વરૂપે આવે એ સાથે જ આવે છે. મહાકાલ તો મહાકાલી, બગલામુખ તો બગલામુખી. એ બતાવે છે કે આ રથના જે પૈડા છે ને એ બે સાથે ચાલતા હોય ને તો જ એની પૂજા થાય છે. તો આ જે અવતાર છે એની અંદરથી આપણે એ સમજવાનું છે કે જ્યારે કોઈ પણ સત્કર્મ કરીએ કે કોઈ પણ જગ્યાએ જઈએ ને તો એકલા નહીં જવું, બંને સાથે જવું. તો જ એ સત્કર્મનો આનંદ છે. એક પૈડું આગળ ચાલે ને એક પૈડું પાછળ હોય તો એ પૈડાઓ એ રથના ઉપર બેસેલો હોય એ બેલેન્સમાં રહી શકે ખરો? ન રહી શકે. શિવ અને શક્તિ સાથે છે, મહાલક્ષ્મી અને વિષ્ણુ સાથે છે, લક્ષ્મી અને નારાયણ સાથે છે, બ્રહ્મા સરસ્વતી સાથે છે. જે કંઈ પણ સત્કર્મ કરવું હોય, ક્યાંય પણ જવું હોય, સાથે જઈશું ને તો એનો આનંદ વિશેષ હોય છે. આમ તો જોવા જઈએ ને તો શક્તિ સાથે છે ને તો જ આ બધા સચવાય. એકલા મહાદેવ સચવાય ખરા? હા, અહીંયા તમે સાથે આવેલા છો, 4 દિવસ જો ભાઈ એકલા આવેલા હોય તો 4 દિવસ પછી આવવાના ઘરે હોય ને એટલે બહેનોને ચિંતા હોય, આવશે ને એટલે ઢગલો કરશે. 4 દિવસ સુધી કપડા ધો કરવાના. પણ જો સાથે આવેલા છે, જો કઈ નહીં, ફ્રેશ જે છે બધું અહીંયા પૂરું કરી જ જવાનું. ભાઈ એકલા હોય તો બહેનોને ચિંતા હોય કે એ ભોજન કરશે, એમને અનુકૂળ આવ્યું હશે, નહીં આવ્યું હોય, આવશે એટલે દુબળા આવશે. પણ સાથે હોઈએ તો ભલે અહીંયા બહેનો પહેલા જમે છે ને ભાઈઓ પછી જમે, ભલે ભાઈઓ પછી જમે પણ બહેનો પોતાનો ઘરવાળો જ્યાં બેઠો છે ને એ ધ્યાન તો રાખે કે જમે ને બરોબર. કઈ જોઈતું હોય તો કે હું લાવી આપું. સાથે છીએ એનો આટલો ફરક છે. આ અવતારો પણ કહે છે કે જ્યાં જઈએ, કારણ કે આ જોડું ઈશ્વરે બનાવીને આપણને આપ્યું છે. જે પાત્ર એ આપણા સ્વભાવને અનુકૂળ છે, એ શ્રેષ્ઠ છે. જ્યાં જઈએ તો સાથે લઈને જઈશું. સત્કર્મ જે કંઈ પણ કરીએ એ બંને હાથે રહીને સાથે રહીને કરશે ને તો પરમાત્મા પ્રસન્ન રહેશે. કારણ કે ઘણી વખત એવું થાય કે ભાઈઓને કરવાની ઈચ્છા પણ કેમ કરવું ખબર નહીં. બેન હોય ક્યાંક આમ કરાય, તમને ખબર ના પડે, આમ તો કરવું જ પડે. પણ કાલે મારા બેને છે ને મારા અરવિંદભાઈને અટકાવ્યા આનંદના ગરબામાં. મેં અને લીલાચંદભાઈએ એમને તૈયાર કર્યા નારસંગવીરનું બનવા માટે. એમને તમારે જવું જ પડશે, એ તૈયાર થાય પણ બેને ધક્કો મારે, ના આ બધું પહેરવું પડશે. એટલે પેલા ગભરાઈ કે ના રવા દો તારે. ઘણી વખતે આપણને લાગે કે એ નહીં કરી શકે, આવું લાગે, પણ
ઉત્સાહ છે ને, પણ હવે તમે એમને ધક્કો મારી દીધો અને પછી તમે કહો હવે આવો, કે ના હવે નહીં, હવે રવા દે, કારણ કે અમે પરાણે તૈયાર કર્યા. એટલે એકલો વ્યક્તિ હોય ને ત્યારે કઈ કામ, આપણે ઘરમાં રમે ને તો એકલા ભાઈઓ ના રમે, બહેનો રમતી હોય એટલે પછી બધા ભાઈઓને પણ અંદરથી થાય કે આટલું સરસ છે, ચલો ને આપણે ઊભા થઈએ. એટલે વડીલો ઊભા થઈ, કારણ કે આ મોજ છે સાહેબ. આમાં હું કેવું ગાઉં છું, કેવું રમું છું એ અગત્યનું નથી. આ મારો આનંદ છે. વ્યક્તિએ પોતાનો આનંદ વ્યક્ત કરવા માટે આપણને જેવું આવડતું હોય ને એમ રમવું જોઈએ. લોકો આપણને જોઈને આનંદિત થાય છે, બસ કૂદો ને, એ મારો આનંદ છે. એટલે કોઈક જગ્યાએ તો હળવા થઈએ, કોઈક જગ્યાએ તો આપણે આપણું જે પ્રાપ્ત કર એને છોડી ઊભા થઈ જાઓ, ગમશે. અને સાયન્સે પુરવાર કર્યું છે સાહેબ, માણસ બહુ કંટાળે ને એટલે બાળપણની અંદર જેવી ચેષ્ટાઓ કરતો હોય ને એ દરવાજા બંધ કરીને કુદાકુદ કરી લેતો હોય, મોટો હોય કે નાનો હોય. કારણ ક્યાંક તો હળવું થવું પડશે. એને જે ગમતું હોય એ કરી લે, કુદાકુદ કરી લે. ઘણા વોટ્સએપ પર એવા વિડીયો પણ આવે છે કે ઘરની અંદર વડીલ હોય ને, આમ ક્યાંય જઈને કશું કરવા ન મળે, પણ ક્યાંક ટીવીની અંદર આ પોતાને ગમતું એવું સંગીત કે કોઈ ભજન કે કોઈ ગીત વાગે ને તો દરવાજા બંધ કરશે, બારીઓ બંધ કરશે અને પછી કૂદી લેશે અને પછી શાંતિ હાશ આજે મજા આવી ગઈ. અહીંયા મજા લેવા માટે તો અમે છીએ. જ્યાં જઈએ સાથે જઈએ. એકાદશ રુદ્રનું ચરિત્ર, અવતારોની કથા કહે. એના પછી શિવજીના બે મુખ્ય અવતાર છે, દુર્વાસા મુનિ અને હનુમંત અવતાર. અત્રિ અને અનસુયાએ કુલ પર્વત પર તપશ્ચર્યા કરી છે ને ભગવાનને પ્રાપ્ત કરવા માટે ઈચ્છા થઈ કે મારા ઘરે આપના જેવું સંતાન થાય. જ્યાં કહ્યું છે 3 દેવ પ્રગટ થયા છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ત્યારે અત્રિ ઋષિ કહે છે કે મેં તો એક જ દેવની આરાધના કરી હતી અને આ 3, હા તમે જેની આરાધના કરી હતી ભલે અમે 3 છીએ પણ 3ની શક્તિ તો એક જ છે. બ્રહ્માજીના અંશમાંથી સોમ એટલે ચંદ્રમા પ્રગટ થયા. શિવના અંશમાંથી દુર્વાસા પ્રગટ થયા. ને ભગવાન વિષ્ણુ કહે છે કે હું કોને આપું? બહુ વિચાર કરી અને ભગવાન વિષ્ણુએ કહ્યું છે કે હું જ જાતે અર્પણ થઈ જાઉં છું અને એ નામ પડ્યું છે દત્ત. દત્તાત્રેય જે ગુરુ છે. ગુરુવારે લોકો વિદ્યાર્થી કાળની અંદર જે વિદ્યાર્થીઓ જીવતા હોય કે અભ્યાસ કરતા હોય એમને દત્તાત્રેય ભગવાનની પ્રાર્થના પૂજા કરવાની છે, જેથી બુદ્ધિ આવે, જ્ઞાન આવે. જ્ઞાન કોણ આપે? દત્ત આપે છે. હરિઓમ તત્સત, જય ગુરુ દત્ત. અહીંયાથી થોડેક દૂર નારેશ્વર રંગ અવધૂત એવું ચરિત્ર થઈ ગયું. આજે પણ લોકો નારેશ્વર જાય છે, સાધના માટે જાય છે. અને એવું જ સ્થાન આપણા મહેસાણાની બાજુમાં લીંચ પ્રેમ અવધૂત થઈ ગયેલા છે. ત્યાં પણ એવી એટલી જ નીરવ શાંત જગ્યા છે. શિવનો અવતાર વાસા, ક્રોધનો અવતાર. આ જે દુર્વાસા છે જે અંબરીશની પરીક્ષા કરવા માટે નીકળેલા હતા. જ્યારે સુદર્શન ચક્ર એમની પાછળ મૂકવામાં આવ્યું, કારણ કે એમને એક ભક્તને તકલીફ આપવાનું કામ કર્યું, જેથી ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર છોડ્યું છે.
દોડતા દોડતા બ્રહ્માજી પાસે જાય છે, મહાદેવ પાસે જાય છે, પણ એ ચક્ર પીછો છોડતું નથી. ભગવાન વિષ્ણુની પાસે ગયા. ભગવાન વિષ્ણુએ પણ કહ્યું કે આમાં હું કંઈ ન કરી શકું. તમે અંબરીશને હેરાન કર્યો છે તો હવે એ જ તમને માફી આપી શકે. જાઓ અને જઈને અંબરીશની માફી માંગો. ત્યારે ભક્તની આગળ ભગવાન પણ કશું જ કરી શકતા નથી. દુર્વાસા મુનિને કહ્યું છે કે જાઓ તમે અંબરીશની માફી માંગો અને એ માફ કરે તો સુદર્શન ચક્ર શાંત થશે. અને આપણે જોયેલું છે, કથા સાંભળેલી છે કે દુર્વાસા મુનિ અંબરીશની પાસે ગયા, માફી માંગી, સુદર્શન ચક્ર શાંત થયું છે. આ કથા આપણને શીખવે છે કે ભક્તને આધીન ભગવાન છે. જો ભક્તને દુઃખ આપશો ને, ભલે તમે ગમે તેટલી ભક્તિ કરતા આવશો, તમને સાક્ષાત્કાર થયો હોય, પણ તમે ભક્તનું તકલીફ આપી તો એમાં ભગવાન પણ તમને બચાવશે નહીં. આ ચરિત્ર, દુર્વાસાના ચરિત્રમાંથી આપણે આ સમજવાનું છે. ભક્તને ક્યારેય દુઃખ ન આપવું. કોઈ પણ સંત મહાત્મા આપણને નજરે પડે, બને તો વંદન કરવા, ચરણ સ્પર્શ કરવા, આશીર્વાદ લેવા. આપણી પાસે યથાશક્તિ કંઈ હોય તો ભેટ આપવી, હેરાન નહીં કરવા. એમને દુઃખ પહોંચે એવું કાર્ય નહીં કરવું. નહીં તો જો એ દુઃખી થયો તો પછી ભગવાન તમને માફ નહીં કરે. દુર્વાસાનું ચરિત્ર કહે છે. રામાયણની અંદર પણ હતું. જો આખું રામાયણનો અભ્યાસ કર્યો હોય તો તમને ખ્યાલ હશે કે જ્યારે એમને રામની પણ પરીક્ષા કરી છે. એકારે મુનિવેશ ધારણ કરી અને શ્રી રામને જ્યારે ચર્ચા ચાલી રહેલી હતી ત્યારે રામે લક્ષ્મણને કહેલું છે કે અંદર જે વાતચીત થઈ રહી છે, હવે તું મને વાતને ડિસ્ટર્બ નહીં કરતો, જે કોઈ પણ આવે એને અંદર આવવા દેતો નહીં. અને એ જ વખતે દુર્વાસા મુનિ આવ્યા છે ને કહે છે કે મારે રામને મળવું છે. ત્યારે લક્ષ્મણ કહે છે કે હું અંદર નહીં, રામની આજ્ઞા છે, હું અંદર નહીં જવા દઉં. ના પાડે છે, તું મને અંદર નહીં જવા દે તો હું તને શાપ આપીશ. અને રામે કહેલું હતું કોઈ અંદર આવવું જોઈએ નહીં, ને તું અંદર મોકલીશ તો હું તારો ત્યાગ કરીશ. આ કેવી પરિસ્થિતિ આવે છે સાહેબ? લક્ષ્મણજીએ દુર્વાસા મુનિને રામને મળવા માટે મહેલની અંદર જવા દીધા છે. જ્યાં કાળ સાથે જે વાતો થઈ રહેલી હતી, દુર્વાસા મુનિ ગયા, અટક્યું છે. રામને જે શરત હતી એ પ્રમાણે રામે લક્ષ્મણનો ત્યાગ કર્યો છે. દુર્વાસાજીનું ચરિત્ર જે છે એ ક્રોધનો અવતાર છે. તમે જોઈ જેટલા બી ચરિત્ર વાંચો એની અંદર જો દુર્વાસા મુનિની કથા આવે ને, ક્યાં ક્યાં ગયેલા છે તમે જો, દ્રૌપદી પાસે ગયેલા છે. ભૂખ લાગી છે, ભોજનનો જે સમયગાળો હતો એ પૂર્ણ થઈ ગયો છે, શું કરું? સંધ્યા માટે ગંગા કિનારે ગયેલા છે, આપના મોડું થયું છે, આ બાજુ બનાવું તો શું, ઘરમાં હવે કંઈ છે નહીં. ત્યારે ભક્તની રક્ષા કરવા માટે શ્રી કૃષ્ણ ચોખાનો દાણો બની અને આવ્યા છે અને દુર્વાસા મુનિની ભૂખને તૃપ્ત કરી છે. જ્યારે કહું છું ને, જ્યારે પણ કોઈ પણ તકલીફ આવે ને ત્યારે આપણો આરાધ્ય છે ને એ આવીને ઉભો રહે છે. આ બધા ચરિત્રો આપણને શીખવે છે. આ શ્રદ્ધા સાથે
જે કોઈ પણ સ્વરૂપ ઉપર શ્રદ્ધા હોય, ભરોસો હોય, એની સતત જપ કરો, સતત જપ કરતા રહેશો ને, ક્યારેય તમારા જીવનની અંદર મુશ્કેલી આવશે નહીં. અને કદાચ મુશ્કેલી આવે ક્યારે? ભક્તની પરીક્ષા કરવા માટે મુશ્કેલી આવે, દુઃખ આવે. ભગવાન કસોટી કરે છે કે આ મારો ભક્ત, હું એને દુઃખ આપું એ સહન કરી શકે છે? તો જ અને એની પરીક્ષાની અંદર પાસ થઈએ ને તો ભગવાન આપણો સ્વીકાર કરે છે. આપણને શીતળ જળની જરૂરિયાત હોય ને ત્યારે આપણે માટલું જોઈએ, પણ એ માટલું બન્યું કેવી રીતે? આપણે માટલું બનતો જોયું છે ખરું? અને કદાચ બનતું જોયું છે, એને તપતું જોયું છે? કુંભાર માટલું તો ઘડી દે છે, પણ એ ઘડ્યા પછી હાથમાં લઈ અને એક લાકડાનું ટુકડો છે, એને ટપલું કહેવાય છે, એને પકડી એક હાથથી એ માટલાની અંદર રાખ્યો છે અને બીજો હાથથી એ લાકડાથી એને ટીપે છે. જો આ દ્રશ્ય આપણે જોઈએ ને તો આપણને એમ થાય કે કેટલી મહેનત કરીને આ કુંભારે માટલું બનાવ્યું અને માટલાને હવે તોડી રહ્યો છે. અરે તોડતો નથી, એને ટીપી રહ્યો છે. એ જુએ છે મારું બનાવેલું છે આ વાસણ છે ને એ તૂટતું નથી ને. અને એ ટપલાથી ટીપી તો એ ટીપે છે ને એ માટલાને દુઃખ થાય છે. ટીપ્યા બાદ એને તપાવવામાં આવે છે. એક સામાન્ય માટલાને જો આટલું કષ્ટ પડતું હોય તો આ જીવનને કેટલું કષ્ટ પડે, ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થાય. દુર્વાસા મુનિ એ શિવનો અવતાર છે. અને બીજું ચરિત્ર જે કહ્યું છે એ હનુમંત ચરિત્ર. હનુમાનજી એ શિવનો અવતાર છે. જ્યારે રામ આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને આવ્યા ને ત્યારે શિવને થયું કે હવે હું ક્યાં જઈશ? રામ વગરનું જીવન કેવું હોય? રામ વગર કેવી રીતે જીવી શકાય? મારો આરાધ્ય તો મારી સાથે જોઈએ. ત્યારે જે કથા આવે છે કે જ્યારે ભગવાને સમુદ્ર મંથન વખતે વિશ્વ મોહિનીનો અવતાર ધારણ કીધેલો હતો, એ મોહિની અવતાર જોઈ રુદ્ર એટલે મહાદેવને એટલી પ્રસન્નતા થઈ હતી કે એમના શરીરની અંદરથી તેજ જે ખર્યું છે એને સપ્તર્ષિઓએ આ તેજને એક પડિયામાં લઈ લીધું છે. અને એ તેજ ગૌતમ કન્યા અંજનીના કાનના દ્વારા એને પ્રવેશ કરાવ્યો છે અને એ હનુમાન તરીકે પ્રગટ થયા છે. અને રામની સાથે જોડાયેલા છે. જય 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 હનુમાન ગોસાઈ, જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુ દેવ કી નાઈ. જય 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 હનુમાન ગોસાઈ, જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુ દેવ કી નાઈ. કૃપા કરો ગુરુ દેવ કી નાઈ. શ્રી રામ જય રામ, જય જય રામ. 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 શ્રી રામ જય રામ, જય જય રામ.
આ હનુમાનજી એ વાનર સ્વરૂપે અંજનીના ગર્ભથી પ્રગટ્યા છે અને રામ કાર્યની અંદર રામની સાથે જોડાયા છે. નાનપણની અંદર આ સૂર્યને ચમકતો જોઈ એમને થયું કે આ કોઈ ફળ છે, જઈને આરોગ્યું છે, દેવોએ કહ્યું છે. ત્યારે એમને મુખમાંથી આ તેજ, જે સૂર્યનું તેજ, સૂર્યને મુખમાંથી બહાર કાઢ્યો છે. આટલી શક્તિ હતી. સૂર્યને આંકી કાઢ્યા છે. હનુમાનજીનું ચરિત્ર શ્રેષ્ઠ છે. બલ બુદ્ધિ દેહુ મોહી હરહુ કલેશ વિકાર. બળ અને બુદ્ધિ પ્રદાતા જો કોઈ હોય એ હનુમાનજી છે. કળિયુગની અંદર બે દેવોની પૂજા બહુ થાય છે, એક ગણપતિ અને બીજા છે હનુમાનજી. જેને ગ્રહ પીડા રહેતી હોય ને એને હનુમાન ચાલીસાનો પાઠ કરવો. જે કોઈ પણ વ્યક્તિ એક જ આસને બેસી 51 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરે ને એની જે કોઈ પણ ઈચ્છા હોય ને એ તરત પૂરી થાય છે. પણ 51 વખત કરવા માટે એટલી બેસવાની તૈયારી જોઈએ. જ્ઞાની છે, વિદ્વાન, કારણ કે શિવનો અવતાર છે ને, શિવ જ્ઞાની છે તો એનો અંશાવતાર હનુમાનજી પણ એટલા જ જ્ઞાની છે. ધીર વીર હનુમાને નિત્ય સૂર્યની પાસે જઈ, એમની પાસે જઈને બધી જ વિદ્યાઓ હતી ને એ હનુમાનજીએ શીખી લીધી છે. આ કપિશ્રેષ્ઠ હનુમાનજી સૂર્યની આજ્ઞાથી, સૂર્યના અંશમાંથી ઉત્પન્ન થયેલા સુગ્રીવ પાસે ચાલ્યા ગયા છે અને હનુમાનજીએ એમની સેવા કરી છે. સુગ્રીવની આ રુદ્રાવતાર એટલો શ્રેષ્ઠ છે, એના ઐશ્વર્યના લીધે હનુમાનજી એ લક્ષ્મણના પ્રાણદાતા છે. સંપૂર્ણ દેવતાઓનો ગર્વ હરનારા છે અને ભક્તોનો ઉદ્ધાર કરનારા છે. હનુમાનજી એ રામદૂત તરીકે ઓળખાય છે. જે નવધા ભક્તિ કઈ, નવધા ભક્તિની અંદર જે છેલ્લી 9મી ભક્તિ છે, આત્મનિવેદનમ, સમર્પણ. કરનારો જો કોઈ દેવ હોય તો એ હનુમાન છે. બલ બુદ્ધિ ખૂબ છે, શક્તિ એટલી બધી છે. રામનું કોઈ કાર્ય અટક્યું નથી હનુમાનજી જ્યાંથી એમની સાથે આવ્યા ત્યારથી. શિવનો અવતાર છે. રામેશ્વરની કથા આવશે. રામેશ્વર શિવલિંગની સ્થાપના કરવાની હતી ત્યારે એ શિવલિંગ લેવા માટે હનુમાનજી ગયા છે. લક્ષ્મણને મૂર્છા આવી ત્યારે સંજીવની વિદ્યા લેવા માટે હનુમાનજી ગયા છે. રામનું કોઈ કાર્ય અટક્યું નથી સાહેબ હનુમાનજી વગર. જ્યાં જ્યાં રામને તકલીફ, ઈશ્વર છે તેમ છતાં એમને સતત સહાય કરનારો જો કોઈ હોય તો હનુમાન છે. કોઈ પણ રામ મંદિરની અંદર જઈએ, એ રામ મંદિરની પૂર્ણતા કોના ક્યારે થાય? જ્યારે એ મંદિરની અંદર હનુમાનજીની સ્થાપના થાય ને ત્યારે જ એ રામ મંદિર પૂર્ણ થયું ગણાય. અતુલિત બલધામમ હેમ શૈલાભદેહમ ધનુજવનમ કૃશાનમ જ્ઞાનીનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ, સકલ ગુણ નિધાનમ વાનરાણમ અધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ. રામને અતિ પ્રિય જો કોઈ હોય તો હનુમાનજી છે. આના માટે તો રામાયણ
કરવામાં આવે તો રામાયણની અંદર હનુમાનના જેટલા ચરિત્રો છે, હનુમાનજીના જે ગુણો છે ને, શ્રેષ્ઠ છે. આટલું રામનું કાર્ય કર્યું તેમ છતાં એમની અંદર અહંકાર નથી. રામ જ્યારે વનવાસમાં પૂર્ણ કરી અને અયોધ્યા આવી રહેલા છે ત્યારે ભરતે જ્યારે ચિત્રકૂટમાં મળ્યા ત્યારે ભરતે કહેલું કે પ્રભુ 14 વર્ષનો વનવાસ પૂરો થાય એ જ દિવસે તમારે અયોધ્યામાં આવી જવાનું છે, અને જો તમે એમાં વિલંબ કરશો ને તો હું મારું શરીર જે છે એ અગ્નિની અંદર હોમી દઈશ. યુદ્ધ પૂર્ણ કર્યું અને છેક લંકામાં બેઠેલા છે, અયોધ્યા પહોંચવાનું છે. તે રામને હનુમાનજી ઉપર ભરોસો છે. હનુમાનને કહ્યું છે કે હનુમાન તું જા અને ભરતને સંદેશો આપ કે રામજી આવી રહેલા છે. હનુમાનજી ગયા છે અને ભરતને કહ્યું છે કે ભરતજી થોડોક સમય રાહ જુઓ, રામ આવી રહ્યા છે. કેટલો ભરોસો છે રામને હનુમાન ઉપર. આજે હું તો કહું છું કળિયુગની અંદર રામના મંદિર છે ને એનાથી અધિક હનુમાનજીના મંદિર છે. આ એ ભક્ત એવો થયો કે જેની વિશેષ પૂજા થવા લાગી. કારણ કથા તો તમને ખબર હશે કે જ્યારે સમુદ્ર ઉપર પુલ બનાવવાની વાત હતી ત્યારે પથ્થર ઉપર રામ લખી ને પથ્થર સમુદ્રની અંદર પધરાવવામાં આવે ને તો એ પથ્થર સમુદ્ર ઉપર તરતો હતો. રામજી કઈ કેવી રીતે આ હોય, એનું આટલું બધું વજન છે અને આ પથ્થર તરી રહ્યો છે. ખૂબ સુંદર રીતે કાર્ય થઈ રહેલું હતું, પણ કહ્યું ને ભાઈ બધા હોય ત્યારે ભગવાનને તો કઈ કરી ન શકે. બધા થોડા આગા પાછા હતા ત્યારે રામજી એકલા સમુદ્ર કિનારે બેઠેલા હતા. એમને એક પથ્થર ઉપાડ્યો છે અને એના ઉપર રામ લખી અને આમ નાખ્યો તો પથ્થર ડૂબી ગયો. રામજી કહે છે કે આ કેવી રીતે થાય? અને આ જે થઈ રહેલું હતું, પ્રસંગ થઈ રહેલો હતો, હનુમાન ચરિત્રની અંદરથી એક વાત સમજવાની છે. હનુમાનજી ગમે તે કાર્ય કરતા હોય પણ દ્રષ્ટિ તો રામ ઉપર જ હોય. મારી આંખની અંદર, મારા હૃદય કમળની અંદર તો રામ જ છે. આ થયું ત્યારે હનુમાનજી હસ્યા છે, પ્રભુની પાસે આવ્યા, પ્રભુ એ વંદન કર્યા. રામને ખબર પડી ગઈ કે હનુમાને આ જોયું છે. ત્યારે રામે પૂછ્યું કે હનુમાન, તું આ પથ્થર ઉપર રામનું નામ લખે છે અને પથ્થરને સમુદ્રની અંદર પધરાવે તો એ તરે છે, અને મેં એ પથ્થર ઉપર રામ લખ્યું અને સમુદ્રની અંદર પધરાવ્યો તો આ પથ્થર ડૂબી ગયો, આમ કેમ થયું? ત્યારે હનુમાનજી કહે છે કે પ્રભુ, જેને તમે હાથમાં લીધો હોય, તમે જેનો ત્યાગ કરો એને તો હવે બીજું મરવા ડૂબવા સિવાય બીજું કશું કરવાનું જ ન હોય, પણ જેને રામે હાથમાં રાખ્યો છે એ તો તરી જાય છે. બીજું, રામ ઈશ્વર છે, હનુમાન સેવક છે, ભક્ત છે. લંકા જવા માટે રામને સમુદ્ર ઉપર પુલ બનાવવો પડ્યો છે, જ્યારે હનુમાનજીને એક જ છલાંગમાં લંકામાં પહોંચી ગયા છે. આટલું શ્રેષ્ઠ ચરિત્ર છે, તેમ છતાં મનમાં અહંકાર નથી. કહી શકે પ્રભુ હું જઈને આવ્યો, તમે કે મારો કૂદકો હું જોઉં, તમે પહોંચો છો કે નહીં? કહી શકાય? ન કહી શકાય, કારણ કે મારો આરાધ્ય છે. પણ આજકાલ તો લોકો ગુરુ બનાવે, પછી આ ગુરુની પરીક્ષા લેવા વાળા શિષ્યો હોય છે. જોઈએ ગુરુને આવડે છે કે નહીં, તો ગુરુની પરીક્ષા લેવા વાળો કોણ?
એ બતાવે છે કે તારી અંદર અહંકાર આવ્યો છે, મારો જોઈ ગુરુ કરે ને એના કરતા હું સારું કરી શકું છું, એ અહંકાર આવ્યો એટલે સમજી લો પતન થવાની શરૂઆત થઈ ગઈ. હનુમંત ચરિત્ર, હનુમાનજી એ શિવનો અવતાર છે, કારણ કે શિવ હરિ વગર રહી શકતા નથી અને હરિ હર વગર રહી શકતા નથી. તમે જે જે જગ્યાઓ જોશો ને એ દરેક જગ્યાએ જ્યાં હરિ હશે ત્યાં હર હશે જ. અને જ્યાં હર હશે ત્યાં હરિ હશે. દ્વાદશ જ્યોતિર્લિંગની કથા આવે છે, એમાં સૌથી પહેલું જ્યોતિર્લિંગ કયું? સોમનાથ. મહાદેવ ત્યાં બિરાજ્યા છે. એ જગ્યા એટલી પવિત્ર છે કે એ જગ્યા ઉપર શ્રી કૃષ્ણએ જ્યારે નિજધામ ગમન જવાનું નક્કી કર્યું છે ત્યારે એમને કઈ જગ્યા પસંદ કરી છે? પ્રભાસ પાટણ, પ્રભાસ ક્ષેત્ર. કારણ કે આ એ જગ્યા એટલી પવિત્ર છે કે જ્યાં મારો મહાદેવ, મારો ઈશ્વર, મારો આરાધ્ય બિરાજમાન છે. જુઓ તમે, હવે તમે જે જ્યોતિર્લિંગની મને કહ્યું કે ગઈકાલે જ વાત થઈ કે અરવિંદભાઈએ કહ્યું અને બિલાલચંદભાઈ અમારે 12 જ્યોતિર્લિંગ પૂરા થઈ ગયેલા છે, તો પહેલા વંદન તો તમને કરવા પડે, અમારે હજુ તો બાકી છે 3. 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ હવે શિવ તત્વને જાણવાનું છે. તો 12 જ્યોતિર્લિંગના તમે દર્શન કર્યા તો તમે જોયું હશે કે જ્યાં શિવ છે બાજુમાં હરિ છે જ. કેદાર જાઓ તો પહેલા ક્યાં જવાનું? બદ્રી, ત્યાં બેઠા છે. દુર્ગમ રસ્તો છે, પણ અમે એકબીજા વગર રહી શકીશું નહીં. દ્વારિકા, બાજુમાં નાગેશ્વર. બંનેના શરીર અલગ છે પણ આત્મા એક છે. આ શિવ છે. તો પછી તમે અને હું આ બંનેને ભેદ સમજીને કેમ પૂજા કરી રહેલા છે? આ બંને એક જ છે. તમે અભિષેક કરતા હશો ને તો પણ એ વિષ્ણુને પ્રાપ્ત થશે, અને વિષ્ણુને ઉપર અભિષેક કરતા હશો ને એ શિવને પણ અભિષેક તુલ્ય જ ગણાશે. હનુમાનજીનું ચરિત્ર શ્રેષ્ઠ છે. એના પછી જ્યોતિર્લિંગની કથા આવે છે, દ્વાદશ જ્યોતિર્લિંગ. જ્યોતિર્લિંગની આપણે કથા કહીએ એ પહેલા દ્વાદશ જ્યોતિર્લિંગનો આપણે પાઠ કરીએ. આવડે છે ને બધાને? હા, બધા એ સાથે જ બોલવાનું છે. જેટલા પાઠ થશે, અહીંયા જેટલા માથા દેખાય છે ને એટલા પાઠનું પુણ્ય મળશે. ન કોઈને આવડતું ન હોય તો ઓમ નમઃ શિવાય મંત્ર બોલવાનો. કારણ કે 12 જ્યોતિર્લિંગનો પાઠ આપણે એકલા કરીએ આપણને પાપમાંથી મુક્તિ મળે. 7 જન્મનું પાપમાંથી આપણને મુક્તિ મળે છે. તો એક સાથે અહીંયા બેઠેલા બધા જ વ્યક્તિઓ જો એ પાઠ કરે તો કેટલું પુણ્ય મળે. માટે હું તમને બોલાવડાવું છું. બોલવાથી વાણી પવિત્ર થાય છે સાહેબ. અને એક અનુભવ એવો કહી રહ્યો છે કે સંસ્કૃત ભાષા એ દેવોની ભાષા છે. સંસ્કૃત ભાષાનો જેટલો તમે ઉચ્ચાર કરશો ને એટલા તમારા વિચારો પવિત્ર થશે, તમારી ભાષા શુદ્ધિ થશે. કદાચ કોઈને બોલવાની અંદર જીભ તોતળાતી હોય, બોલવામાં અમુક શબ્દો બોલી શકતા ન હોય, એને સંસ્કૃતના શ્લોકો બોલવાનો પ્રયત્ન કરવો. વાણી પવિત્ર થશે, વિચારો પવિત્ર થશે. વાણી પવિત્ર થાય અને વિચાર પવિત્ર થાય તો પછી જીવન પણ કેવું થાય? પવિત્ર થાય. તો આપણે પહેલા પાઠ કરીએ અને પછી જ્યોતિર્લિંગની કથાની અંદર આપણે પ્રવેશ કરીએ.